જગાપુરા ગામે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજથી ભવ્ય શરૂઆત 30-31 માર્ચથી 1 એપ્રિલે જગાપુરા ગામમાં ગોદડનાથ મહારાજ અને આશાપુરા માતાજી તથા ગામના તમામ મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ છેલ્લા 20 દિવસથી ગામના લોકો દિવસ રાત મહેનત કરીને કરી રહ્યા છે। આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ અન્ય અનેક મોંઘેરા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે। પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે 1 મહિના પૂર્વે 200થી વધુ વૃક્ષારોપણ કરી પર્યાવરણને જાળવણીની પહેલ કરવામાં આવી છે। જગાપુરા સમસ્ત ગામ દ્વારા 30-31 માર્ચ અને 1 એપ્રિલના રોજ ગોદડનાથ મહારાજ, આશાપુરા માતાજી અને ગામના તમામ મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યા છે। ત્યારે આ મહોત્સવમાં અનેક પ્રકારની તૈયારીઓ ચાલી રહી હતી, જેમાં 50,000થી વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે। આ અવસરમાં અનેક મોંઘેરા મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। તેમજ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અલગ અલગ અનેક કાર્યક્રમો યોજાનાર છે, જેમાં તમામ મહેમાનોને પ્રસાદનો લાભ, દર્શનનો લાભ રાજપુરા ગામ સમાજે પણ આયોજન કરવામાં આવેલ છે। તે ખૂબ જ સુંદર અને રોશનીથી ઝળહળતું જગાપુરા ગામમાં તમામનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 50થી વધુ બ્રાહ્મણો દ્વારા યજમાનો થકી મહાયજ્ઞ કરવામાં આવનાર છે। 3 દિવસમાં 50,000થી વધુ આમંત્રિત મહેમાનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે આરોગ્યની વ્યવસ્થા, ફાયર વ્યવસ્થા તેમજ મહેમાનોને કોઈપણ પ્રકારની અગવડતા ઊભી ન થાય અને પ્રસંગ ખૂબ જ સારી રીતે ધામધૂમથી ઉજવાય તે માટે જગાપુરા સમસ્ત ગામ આયોજકો તન મન ધનથી મહેનત કરી રહ્યા છે। રિપોર્ટર જીગર પટેલ, વડનગર સાથે નાગજીભાઈ ઠાકોર।